ગીર સોમનાથના પડાપાદર ગામે આંગણવાડી કેન્દ્રના ભોજનમાં ઈયળ અને ધનેડા નીકળવાની ઘટના બની છે। બાળકો ભોજન લઈ ઘરે જતા વાલીઓને ધ્યાને આવતા લોકોમાં રોષ ફેલાયો છે। ભોજનને લઈને ગ્રામજનો આંગણવાડી સંચાલિકાઓને રજૂઆત કરવા છતાં આંગણવાડી કાર્યકર દ્વારા બાળકોને અપાયેલું ભોજન ફેંકી દેવામાં આવ્યું હતું। એ મને જાણ થતા હું હરુભરું આવ્યો, છતાંય ઉગ્ર વસ્તુ કરતા જાય છે। મેં ગઢડા સાહેબ શ્રીને પણ જણાવેલું કે ભાઈ આ વસ્તુ બનેલી છે અમારા ગામમાં, જેથી કરીને સંજ્ઞાનમાં લેવું કે અનાજમાં કોઈ જંતુ નીકળે એ સલાવી લેવામાં નહીં આવે। બધી વાતચીત થઈ ને વાતચીતમાં બોલાચાલી થઈ, એમાં મેડમ કહે કે એવું કાંઈ ન હોય ને પછી એના ઘરવાળાને હાથ ઉપાડો કરવામાં ને એમાંથી રહી ગયા બધા હામાં બધું બોલતા હતા જેમ ફાવે મેં કે તમારે ભાગપેટી કે મેડમને બોલાવા જે રસોઈ બનાવતા હતા તો કે મેં નહોતો બનાવ્યા કે શેણા કે મેં બનાવ્યા તો ખરા પણ કે મેં નહોતા પલાળા કે મેડમ કે તો એ કે બે હામાં વાદાપાદ કરે કે મારે મેં નથી પલાળ્યા કે મેં નથી કર્યા, તો પલાળા કોઈને ખડી ગલા હોવા છતાં એને પલાળવા શું કામ જોઈએ શેણા એટલે